મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે. ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે. આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ. બે દિશામાં તપાસ થવી જોઈએ. પહેલી, ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ. એટલા માટે કે બગદાણા ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં, પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે. જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય, ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે. એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ. એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો. આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઉભો છે. જેમ આજે પીઆઈની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે, ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરોથી ફરી વખત નવેસરથી થવી જોઈએ. એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ. અને નંબર 2, હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને સુઓ મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જવું જોઈએ. સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે. પીઆઈ, ડીવાયએસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે, ખરેખર તો પીઆઈ, ડીવાયએસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ. એમના સીડીઆર પણ મગાવવા જોઈએ. આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહઆરોપી બનાવવા જોઈએ. આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે આપણા સૌ માટે આસ્થાનો વિષય છે. એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ. જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ. એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્યની અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સરઘસ કઢાવવાનો બહુ શોખ છે. જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો, નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે.